નમસ્કાર વાલી મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વનો દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ, જે છે ઇન્ટરનેશનલ વુમન ડે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે સ્ત્રીઓ સમાજ, પરિવાર અને દેશના વિકાસમાં કેવડું મોટું યોગદાન આપે છે. ભારતના ઇતિહાસમાં એવી ઘણી મહાન મહિલાઓ થઈ ગઈ છે, જેઓને પોતાની હિંમત, મહેનત અને પ્રતિભાથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે. આથી પહેલા આપણે યાદ કરીએ રાણી લક્ષ્મીબાઈને. તેમણે ઈસવીસન 1857માં સ્વતંત્ર સંગ્રામમાં અદ્ભુત શૌર્ય બતાવી દેશ માટે બહાદુરીથી લડત આપી હતી. આધુનિક સમયમાં પણ ઘણી બધી મહિલાઓ પ્રેરણા આપે છે, જેમ કે કલ્પના ચાવલા, જેઓ ભારતમાંથી અવકાશમાં જનાર પ્રથમ મહિલા બની અને સમગ્ર વિશ્વ માટે પ્રેરણા બની. અને મેરી કોમ, જેઓએ બોક્સિંગમાં અનેક મેડલ જીતીને સાબિત કર્યું કે મહિલાઓ પણ કોઈથી ઓછા નથી. પ્રિય વાલી મિત્રો, આ તમામ મહિલાઓ આપણને એક સંદેશ આપે છે કે મહેનત, હિંમત અને આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ સપનું પૂરું થઈ શકે છે. આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે દરેક સ્ત્રીનું સન્માન કરીશું અને તેમને આગળ વધવા પ્રોત્સાહિત કરીશું. આજના આ સુંદર અવસરે હું તમામ માતાઓ, બહેનો, શિક્ષિકાઓ ઇન્ટરનેશનલ વુમન્સ ડેની હાર્દિક શુભકામના પાઠવું છું. આભાર. જય હિન્દ.